बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मसलुल लज़ीना युनफ़िक़ूना अम्वालहुम फ़ी सबीलिल्लाहि कमसालि हब्बातिन अम्बतत सब'a सनाबिला फ़ी कुल्लि सुंबलातिन मिम्मa'तु हब्बत वल्लाहु युज़ाइफ़ु लिमन यशाअ वल्लाहु वासि'उन अलीम। الذين ينفقون أموالهم في سبيل الله ثم لا يتبعون ما أنفقوا منا ولا أذى لهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون. قول معروف ومغفرة من صدقات يتبعها أذى والله غني عليم. જે લોકો પોતાના માલ અને અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે તેઓના ખર્ચ કરેલા માલની મિસાલ અલ્લાહને ત્યાં તે દાણા સમાન છે જે 7 કંટીઓ કાઢે અને દરેક કંટીમાં 100 દાણા હોય અને જેને અલ્લાહ ચાહે તેના માટે એથી વધુ કરી આપે છે અને અલ્લાહ ઘણો ઉદાર અને જાણનાર છે. જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે ફરી ખર્ચ કર્યા પછી જેને આપ્યું છે તેને જીભથી ઉપકાર જણાવતા કે વર્તનથી સતાવતા નથી, તે જ લોકોને પોતાના પરવરદિગાર પાસે તેનો બદલો મળશે અને તેઓને સવાબ ઘટવાનો કઈ ડર હશે અને ન તો તેઓ દિલગીર થશે. લાચારીના સમયે નરમીથી યોગ્ય જવાબ આપો અને માગનાર અસભ્યતા કરે તો તેને માફી કરી આપવી તે એવી ખૈરાતથી 1000 દરજ્જે બહેતર છે જેની પાછળ માંગનારની સતામણી થાય અને અલ્લાહ તાલા બેપરવાહ અને સહનશીલ છે. ચલી સાંભળીએ એની તફસીરમાં અલ્લાહ શું ફરમાવે છે. આપણે અરબી મતન અને ગુજરાતી તર્જુમો પણ એનો સાંભળો. આયત 260 થી લઈને 263 સુધી. હવે એનું તફસીર જાણીએ. એટલે કે નેક કાર્યમાં ખર્ચ કરવાનો જે સવાબ મળે છે તેનો આધાર નિયત ઉપર છે. ઇખલાસની સાથે અલ્લાહના માર્ગમાં થોડું ખર્ચ કરવાનો પણ ઘણો સવાબ મળે છે અને અલ્લાહ તાલા ઇખલાસના પ્રમાણમાં તેનો સવાબને વધારતો રહે છે. જેમ કે એક દાણામાંથી સેંકડો દાણા ઉત્પન્ન કરે છે તો અદના દરજાના ઇખલાસ વાળાને 10 ગણો સવાબ આપશે અને ઇખલાસ જેમ વધુ થશે તેમ 700 ગણા સુધી, બલકે અલ્લાહ તાલા ચાહે તેને 7000 ગુણા સુધી સવાબ આપશે અથવા તેથી પણ વધુ ઇખલાસ અને જે સ્થિતિની રૂએ બદલો આપશે. ઇખલાસની માફક સ્થિતિના તફાવતથી પણ સવાબમાં વધઘટ થાય છે. જેમ કે 10 રૂપિયામાંથી 1 રૂપિયો અને 10 પૈસામાંથી 1 પૈસો આપનાર સરખો નથી. કહેવાનો મકસદ કે અલ્લાહ તાલા ખર્ચ કરનારની સ્થિતિને તેનો માલ કેવી કમાઈનો છે તેને તેમજ તેની ખરી ખોટી નિયતને જાણતો હોવાથી દરેકને તેના પ્રમાણમાં સવાબ આપશે. દુનિયામાં પણ એવા લોકોને તંગદસ્તીનો ભય રહેતો નથી. આખિરતમાં તેનો સવાબ ઓછો થવાની ચિંતા છે જ નહીં કે જેથી દિલગીર થાય. શક્તિ હોવાના છતાં કોઈ મોહતાજ માંગનારની મદદ ન કરવી બુરી વાત છે, બલકે કેટલીક વખત ગુનાહ છે. તો એવો મોહતાજને નિરાશ કરવું ભલે ને મીઠી વાતો સંભળાવીને હોય તો પણ શક્તિવાળાઓ માટે બહેતર થઈ શકતું નથી. મતલબ એ છે કે ખૈરાતની શક્તિ ન હોય તો ભિખારીને નરમેથી જવાબ આપવો, તેની હટ કે શક્તિને દરગુજર કરવી તે પણ એવી ખૈરાતથી બહેતર છે જેના આપવા પછી
લેનારને શરમ આવે, તેને મેળા મારે, તો યાદ રાખો કે અલ્લાહ તાલા બેપરવાહ છે. તેની તમારી એવી ખૈરાતની જરૂરત નથી. બલકે જે કંઈ આપો છો તો પોતાના જ ફાયદા ખાતર હોવાથી લેનારને સતાવવામાં શું હક રહ્યો? છતાં અલ્લાહ તાલા સહનશીલ છે. જે લોકો ગરીબોને આમ સતાવે છે તેઓને તરત શિક્ષા આપતો નથી, પણ અલ્લાહ કયામતમાં છોડશે ભી નહીં. અલ્લાહ આપણે બધાની હિફાજત ફરમાવે. ચલો આગળ સાંભળીએ. યા અય્યુહલ્લઝીના આમનુ લા તુબ્તિલુ સદકાતિકુમ બિલમન્નિ વલ અઝા કલ્લઝી યુનફિકુ માલહુ રિઆઅન નાસી વલા યુમિનુ બિલ્લાહિ વલ યૌમિલ આખિર ફમસલુહુ કમસાલિન સફવાનિન અલૈહિ તુરાબુન فأصابه وابل فتركه صلدا لا يقدرون على شيء مما كسبوا والله لا يهدي القوم الكافرين. હે ઈમાન વાળો, પોતાની ખૈરાતને ઉપર જતાવી અથવા ઈજા પહોંચાડી બરબાદ કરો નહીં. જે માણસની માફક કે જે પોતાનો માલ લોકોને દેખાડવા અર્થે ખર્ચે છે અને તે અલ્લાહ પર તેમજ કિયામતના દિવસ પર ઈમાન રાખતો નથી, તો તેની મિસાલ એક લીસા પથ્થર સમાન છે કે જેના ઉપર સહેજ માટી ચડી ગઈ હોય, પછી તેના ઉપર જોશભર વરસાદ પડે તો તેને તદ્દન ચોખ્ખો કરી નાખે. એવા લોકોને પોતાની કમાઈ એટલે નેકીઓનો સ્વભાવ સહેજ પણ હાથ લાગશે નહીં, અને અલ્લાહ કાફિરોને આખિરતમાં જન્નતનો માર્ગ પણ દેખાડશે નહીં. અલ્લાહ આપણે બધાની હિફાજત ફરમાવે. જો આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો અલ્લાહ પાસે તોબા કરીએ, માફી માંગીએ અને આગળની જે જિંદગી બચી છે આ અલ્લાહના હિસાબે આપણી જિંદગી ગુજારવાની કોશિશ કરીએ. આપણે અરબી મતન અને એનું ગુજરાતી તર્જુમો આપણે સાંભળ્યો. હવે એનો તફસીર સાંભળીએ કે અલ્લાહ શું ફરમાવે છે એમાં. મતલબ કે મુનાફિક લોકો જેવો ખરું જોતા અલ્લાહ તથા કિયામતના દિવસ પર ઈમાન રાખતા નથી, તેઓ જો કંઈ અલ્લાહના માર્ગમાં આપે તો લોકોને દેખાડવા ખાતર આપે છે. તેથી તેની મિસાલ એવી છે જાણે કોઈએ સહેજે માટીવાળા પથ્થર પર દાણા નાખ્યા હોય, પરંતુ દાણા વાવ્યા, પરંતુ તેના ઉપર ધોધમાર વરસાદ પડતા પથ્થર ધોવાઈને સાફ થઈ જવાથી દાણા ઉગી શકતા નથી. તે જ પ્રમાણે તેઓની તે ખૈરાત તદ્દન નકામી થઈ ને કંઈ જ સવાબ મળતો નથી. તેવી જ રીતે કોઈ બિચારાને ખૈરાત આપ્યા પછી તેને વાત કે વર્તનથી સતાવે અથવા તેને તુચ્છ ગણે તો તે ખૈરાતનો સવાબ મળતો નથી. તેમજ સખી તરીકે પ્રખ્યાત થવા માટે લોકોને દેખાડી આપવામાં પણ સવાબ નથી. તેથી મુસલમાનોને પોતાનો સવાબ બરબાદ કરવાની મનાઈ કરી છે. વળી મુનાફિકની મિસાલથી એવી ચેતવણી આપી કે રિયાકારી એટલે કે દેખાવ કરવાનો ઈમાન વાળાનું કામ નથી, બલકે એ તો કામ મુનાફિકોનો છે. મુનાફિકની વિશે આપણે પહેલા પણ સાંભળી ચૂક્યા છીએ કે જે જાહેરમાં તો દેખાવ કરે ઇસ્લામનો, પણ દિલ કુફરતથી ભરેલો હોય છે અને અલ્લાહના હુકમ પણ ની દેખાવ માટે કરે છે કે લોકો એને પોતાની દુનિયા કે અંદર ઇજ્જત લોકો કરે, બસ એટલા માટે કરે છે. અલ્લાહ તાલા આપણે બધાને જે આપણે સાંભળ્યું છે એના કરતા વધારે સમજવાની તૌફીક અતા ફરમાવે અને આના પર અમલ કરીને બીજા સુધી પહોંચવાની તૌફીક અતા ફરમાવે. કે આપણે જે સાંભળ્યું છે જ્યાં સુધી અમને બીજા સુધી નહીં પહોંચાડી તો આપણે નબીનો હક આપણે અદા નથી કર્યો, કેમ કે નબી આપણા પર આ
સોંપીને ગયા છે કે આપણા પછી એમના પછી હવે કોઈ નબી આવવા નથી અને દિન પણ હવે મુકમ્મલ થઈ ગયું છે કે જે આપણે સાંભળ્યું છે જે સમજ્યા છીએ એ લોકો સુધી હમણાં આવનાર પછીને સંભળાવીએ સમજાવીએ. અલ્લાહ તાલા આપણા બધું સૌને જે આપણે સાંભળ્યું એના કરતા કરવાની તકલીફ ફરમાવે. સુબહાનલ્લાહ વ બિહમ્દિહી સુબહાનક અલ્લાહુમ્મા વ બિહમ્દિકા વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા નસ્તગફિરુકા વ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આના પછીના દર્શમાં ઇન્શાઅલ્લાહ આપણે સાંભળશું 264 ની આયત, એનો અરબી મતન, ગુજરાતી તર્જુમો અને એની તફસીર. અલ્લાહ આપણાને આગળના દર્શમાં મહેનત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન.